પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અને પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવનદાસ સ્વામીના રૂડા આશીષ તથા શ્રી હરિ અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત વર્ય શુભમુનિ બહેનના માર્ગદર્શન હેઠળ સહૃદય બહેનોની અમરીશ શિબિર કાછિયા પટેલ વાડી જંબુસર ખાતે પ્રમુખ ધનુબેન ગાંધીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આયોજિત આ શિબિરમાં શુકમુનિ બહેને વર્ચ્યુઅલ આશીષ પ્રદાન કર્યા હતા। શિબિરની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના ધૂન થકી કરવામાં આવી હતી। મયુરી બહેને સેવા અંગે વાત કરતા જણાવ્યું હતું કે વિજ્ઞાન સ્વામીની યોગીજી મહારાજે 18 વર્ષ સેવા કરી, યોગી બાપાની હરિપ્રસાદ સ્વામીએ 10 વર્ષ સેવા કરી, તેમ પ્રબોધ જીવન સ્વામીએ હરિપ્રસાદ સ્વામીની ખૂબ સેવા કરી, તેમ કહી સેવા પરમો ધર્મ છે। પ્રબોધ જીવન સ્વામીની સેવા અંગે પ્રસંગ જણાવ્યો અને મહત્વ સમજાવ્યું હતું। નિમિષાબેન પટેલે નિષ્ઠા અંગે સમજાવતા પંજાબના દર્શનસિંહનું પ્રસંગ ટાંકી જીવનમાં ઓક્સિજનની જરૂર છે તેટલી જ સ્વાધ્યાય ભજનની અનિવાર્યતા છે અને પ્રબોધ સ્વામીજીના ગુણાનુવાદના પ્રસંગ સાથે જીવનમાં કોઈ પણ પ્રશ્ન સર્જાય તો ભજન કરવું, જેનાથી ભૂંડા દેશકાળ ઉડી જાય છે, તેમ કહી પોતાના સ્વ અનુભવ જણાવ્યા હતા। અમીષાબેને પ્રબોધ સ્વામીના ગુણગાન ગાતા જણાવ્યું કે તેઓ મહંત છે, પરંતુ મહંતાઈ નથી, દાસત્વની મૂર્તિ છે, છતાંય દાસત્વનું પ્રદર્શન નથી, તેઓ મહિમાની મૂર્તિ છે, દરેકનો મહિમા સમજે છે। આ સહિત જીવનમાં 2 સારા સાધુ, 4 હરિભક્તોની જીવનમાં અનિવાર્યતા, નિષ્ઠા, દાસત્વ, સભાનું મહત્વ, ઉપાસના અંગે જણાવ્યું હતું। મંડળ પ્રમુખ ધનુબેન ગાંધીએ ભગવાનના દરેક કાર્યમાં કેવી રીતે નિમિત્ત બનવું તે અંગે જણાવતા આપણા જીવનમાં અખંડ આનંદ રહે તે માટે સત્સંગ જરૂરી છે। પ્રબોધ સ્વામીના પ્રસંગો વર્ણવી હું તો નિમિત્ત માત્ર અને તાર લઈને હું 2 સૂત્ર આપ્યા છે। સ્વામી આપણને સગુણ સ્વરૂપ મળ્યા છે। શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની શ્રેષ્ઠ ઉપાસના આપી છે, તેનો મહિમા જણાવ્યો હતો। ભગવાન પ્રત્યે મનુષ્ય ભાવ ન આવવો જોઈએ। ભગવાન સુધી પહોંચવા માટે સંતો માધ્યમ છે, તે સીડીરૂપ કામ કરે છે। ભગવદી રાજી થાય તો ભગવાન રાજી થાય, આપણે માત્ર નિમિત્ત બનવાનું છે, તેમ જણાવ્યું હતું। શિબિરમાં શારદાબેન પટેલ, યુવા મહિલા કાર્યકર સુરેખાબેન પટેલ, કૈલાસબેન પટેલ, જયાબેન પટેલ તથા યુવતી કાર્યકર સ્નેહલ ગાંધી, જસ્મિતા પટેલ સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા। હરિઅક્ષર પ્રદેશ જંબુસર વિભાગના બહેનોની સહૃદય બહેનોની એક શિબિરનું આયોજન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી તેમજ પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામીજીના આશીર્વાદ અને અમારા પ્રાદેશિક સંત પૂજ્ય સુખમજીવનની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ બહેનો દ્વારા સેવા, ભક્તિ, સ્વાધ્યાય ભજન, નિષ્ઠા, સંબંધયોગ જેવા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું અને પ્રબોધ સ્વામીજીના યુગ કાર્યમાં ગુરુભક્તિ, રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિ ઉત્તરોત્તર વધતી રહે અને નિમિત્ત સેવક થઈને જીવાય, તેમજ અક્ષરધામની યાત્રા અમારી નિરંતર પ્રભુ તરફ ચાલતી જ રહે એ માટે પ્રભુચરણને પ્રાર્થના કરી, જેમાં જંબુસર વિભાગના 200 જેટલા બહેનોએ લાભ લીધો હતો। જય સ્વામિનારાયણ, દાસના દાસ।